એવરીબડી બેકબેન્ચર કોમર્સ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર 1 નો પાર્ટ 2 જેમાં 1.5.5 ધંધાકીય જોખમોના કારણો આગળનું આપણે પાર્ટ 1 માં કવર કરી લીધું. ઓકે, જે કહાની શું છે કે કાયદાકીય ટેકનોલોજીમાં પેદાશ હરીફાઈ માટે અનિશ્ચિતતા અને જોખમ ઊભું કરે છે. તો કાયદાકીય એટલે કાયદા, ટેકનોલોજીમાં ફેરફાર, આ ચોથો મુદ્દો છે. આ પહેલો મુદ્દો છે. પેદાશ મતલબ વૈકલ્પિક પેદાશોનો ભય, આ બીજો મુદ્દો છે. હરીફાઈ મતલબ હરીફાઈ, આ ત્રીજો મુદ્દો છે. માટે તે વાક્ય જોડવા માટે છે. અનિશ્ચિતતા મતલબ માંગની અનિશ્ચિતતા પાંચમો મુદ્દો છે અને તે વાક્ય જોડવા માટે. જોખમ મતલબ ભૌતિક જોખમ, આ છઠ્ઠો મુદ્દો છે. ઊભું કરે છે તે વાક્ય જોડવા માટે. ઓકે, ચાવી શું છે કે વૈભવમાં હરીફાઈ કરવા ટેકા લે છે. મતલબ વૈકલ્પિક પેદાશોનો ભય, ભૌ મતલબ ભૌતિક જોખમ, મતલબ માંગની અનિશ્ચિતતા, હરીફાઈ મતલબ હરીફાઈ, તે મતલબ ટેકનોલોજીમાં ફેરફાર, મતલબ કાયદા. ઓકે, 1.7.3 ધંધો, વ્યવસાય, રોજગારી વચ્ચેની તુલના, જેમાં ચાવી છે ખાલી, જેની ચાવી શું છે કે આ માલિક તો મૂડીના બદલામાં લાયકાત આપતો ને તો કાર્ય જોખમી બનતું. આ મતલબ આચાર સંહિતા. માલિક મતલબ માલિક હિતની ફેરબદલી, તો તે વાક્ય જોડવા માટે છે. મૂડી મતલબ મૂડી, ના તે વાક્ય જોડવા માટે. બદલામાં મતલબ બદલો કે વળતર. લાયકાત મતલબ લાયકાત. આપતો ને તો વાક્ય જોડવા માટે છે. કાર્ય મતલબ કાર્યનું સ્વરૂપ. જોખમી બનતું મતલબ જોખમ, બનતું તે વાક્ય જોડવા માટે. ઓકે.